તમે વારંવાર દર 2 મહિના 6 મહિનામાં કંઈક ને કંઈક બફાટ કરતા હોવો છો અને પછી અમારે ના છૂટકે બયાન આપવું પડે છે. हमारा પણ ઘણા બધા અનુયાયીઓ હોય અમને કહેતા હોય કે બાપુ હવે આવી રીતે સ્વામિનારાયણને વિષયમાં તમે ના બોલો, પણ વારંવાર જ્યારે આવા લોકો બફાટ કરે છે ને ત્યારે અમને કંઈક ને કંઈક બયાન આપવું પડે છે. મિત્રો, સ્વામિનારાયણના સાધુઓ એક બાજુથી કહે છે કે અમે ભણેલા ગણેલા બાબાઓ છીએ, અભણ બાબાઓ નથી. અને જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે અમારા હરિભક્તો હોય છે, હરિભક્તો પણ એજ્યુકેટ હોય છે, ભણેલા ગણેલા હોય છે. અને હજારોને તાદાદમાં હરિભક્તોએ બેઠા બેઠા કથા શ્રવણ કરતા હોય છે. અને કથા શ્રવણ કરતા કરતા જ્યારે આવા બફાટ કરે ને ત્યારે એ જ હરિભક્તો દાંત કાઢીને તાળી વગાડતા હોય છે. હવે તમે બધા લોકો કઈ ભાષામાં સમજશો એ ભાષામાં અમે સમજાવવા માટે તમને તૈયાર છીએ. તમને યદि ખબર ના પડતી હોય તો આવો, અમે તમને બતાડશું. 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્રમાં તમારા ક્યાંય પણ સ્વામિનારાયણ સંપ્રદાયના કંઈ ઉલ્લેખ હોય તો તમે બતાડજો. અને તમે વારંવાર અમારા દેવી દેવતાઓને બફાટ કરીને કંઈક ને કંઈક માધ્યમથી બદનામ કરો છો. મિત્રો, હવે સ્વામિનારાયણના સાધુઓને માફી નહીં, હવે સજા જ હોવી જોઈએ. જે પણ કોઈ સ્વામી આવા બફાટ કરે એમના ધોતિયા કાઢીને એમને પાટલું પુષ્કળ પહેનાવી દેવું જોઈએ. એક સ્વામિનારાયણના સાધુને લીધે બધા સંપ્રદાય બદનામ થાય છે અને આખી સંપ્રદાય